વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામના સામરપાડા ફળિયામાં મુકાયેલી સરકારી પાણીની ટાંકી હટાવવામાં આવતા ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો। સ્થાનિક પ્રમોદ એસ ગાવિતના જણાવ્યા મુજબ ગરીબ પરિવારો માટે જીવદોરી સમાન આ પાણીની ટાંકી પંચાયતની મંજૂરી વગર ઉતારી લેવાનો ગંભીર આક્ષેપ છે। ફળિયાવાસીઓના કહેવા પ્રમાણે ટાંકી ખાનગી ઉપયોગ માટે ઘરે લઈ જવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે સરકારી સંપત્તિ સાથેની સ્પષ્ટ છેડછાડ ગણાય છે। ટાંકી હટતા મહિલાઓ અને બાળકોને પીવાનું પાણી લેવા માટે દૂર દૂર સુધી જવું પડે છે। ગરમીના તીવ્ર સમયમાં આ પગલું માનવતા વિરુદ્ધ હોવાનું ગામ લોકોનું માનવું છે। ગામજનોએ જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અને ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ટાંકી ફરી સ્થાપિત કરવાની માંગ કરી છે। અમારે બિલપુડી ગામમાં સાંભરપાડા ફળિયામાં ગોવિંદભાઈ સોમુભાઈ એને ઘેરે જે ટાંકી એના જમીનમાં બનાવેલી આવેલી હતી પાણી પુરવઠાની, એ પાણી પુરવઠાની ટાંકીનું જે સ્ટ્રક્ચર ખરું ને એના પરથી સિન્ટેક્સ ટાંકી નીચે ઉતારીને ઘેરે એને પોતાને ઘેરે પાણી ભરીને ઘેરે વાપરે છે અને જે બોર પંચાયતનો ખરો ને એ પાણી માટે એ બોર ખેતરમાં પાણી એ વાપરે છે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।